1998ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજને બાયપાસ સર્જરી કરાવવામાં આવેલી અને પ્રમુખ સ્વામી મહારાજ ઉપર આવેલા અનેક રોગોની આપત્તિઓ એમાં કદાચ આ સૌથી મોટી આપત્તિ હતી. કારણ કે ડોક્ટરોએ સ્વામી બાપાને કહ્યું કે તમારે હમણાં બાયપાસ સર્જરી કરાવવી પડશે. અને ડોક્ટર મોઝેસ કરીને બહુ જ મોટા અમેરિકાના ખ્યાતનામ કાર્ડિયોલોજિસ્ટ, એમણે બાપાને ત્યાં સુધી કહ્યું, સ્વામી જો મારા ફાધર હોય તો હું આને આ એન્જિયોગ્રાફીના ટેબલ ઉપર જ હું બાયપાસ સર્જરી કરવાની સલાહ આપું. અને ડોક્ટર શ્વોર્ટ્સ, જેનો આસિસ્ટન્ટ કાર્ડિયોલોજિસ્ટ હતો, ચુસ્ત જીવ, એણે કહ્યું કે સ્વામી, એટલે આપણા એક ડોક્ટર મહેન્દ્રભાઈએ પ્રશ્ન પૂછ્યો કે અમે જરા પછી કંઈક વિચાર કરીએ તો જરા સારા ડોક્ટર ને બીજાને, અરે બીજી કોઈ સારી હોસ્પિટલમાં અમે જરા જઈએ. હવે લેનોક્સ હિલ હોસ્પિટલ એ દુનિયાની નંબર 1 હોસ્પિટલ કહેવાય છે, એમાંની એક, સારામાં સારી હોસ્પિટલોમાંની એક. પણ છતાં આપણા સત્સંગને એમ કે આપણે હ્યુસ્ટન જઈએ, અને હ્યુસ્ટનમાં ડોક્ટર ડેન્ટન કુલી છે, એ વિશ્વનો બહુ ખ્યાતનામ એ કાર્ડિયાક સર્જન છે, અને એણે સ્થાપેલી હોસ્પિટલમાં ક્યાંક થાય તો સારું. એ આપણા એક બે સત્સંગીઓની મનમાં કંઈક ઈચ્છા હશે. આ તો બધું સેકન્ડ્સમાં બધું બનતું હતું. અને સ્વામી બાપાને પેલા શોર્ટ્સે કહ્યું કે માઇન્ડ વેલ, તમારે જે કરવું હોય તે, પણ હું તમને એક સલાહ આપું કે હું છેલ્લા 20 વર્ષથી કાર્ડિયાક કેથેટરાઇઝેશન કરું છું, જેને આપણે એન્જિયોગ્રાફી કહીએ ને, એવા પ્રકારની પ્રક્રિયા છેલ્લા 20 વર્ષથી કરું છું. અને એઝ એ જ્યુ હું જ્યારે કોઈનું પણ કેથેટરાઇઝેશન શરૂ કરું, આઈ ઓલવેઝ પ્રે ટુ માય ગોડ કે ઓ ગોડ પ્લીઝ, આ હવે જો હું પેશન્ટનું કેથેટરાઇઝેશન કરું છું, જેને હું નળી નાખવાની શરૂઆત કરું છું, એને આવા પ્રકારનો રોગ ન નીકળે અથવા આવા પ્રકારની તકલીફ ન નીકળે. હું 20 વર્ષથી પ્રાર્થના કરતો તો મને મારી ભગવાને પ્રાર્થના સાંભળી, અને જેના માટે હું 20 વર્ષની પ્રાર્થના કરતો કે આવો રોગ ન નીકળે, એવું આજે પ્રમુખ સ્વામીની પરિસ્થિતિ છે. હી ઇઝ સિટિંગ ઓન અ વોલ્કેનો. એટલી ખરાબ સ્થિતિ ઉપર છે. એટલે કૃપા કરીને હવે તમે આ બાબતમાં જાજુ હવે પૂછશો નહીં. એટલું કહીને શ્વોર્ટ્સ પણ ચાલી ગયા. સ્વામી બાપાને કહ્યું, સ્વામી બાપાએ હા પાડી દીધી, બાયપાસ સર્જરી થઈ ગઈ. ત્યાર પછી અમે ગયા, આપણા એક હરિભક્ત હતા મહેન્દ્રભાઈ, ડોક્ટર મહેન્દ્રભાઈ પટેલ, એના ઘરે ગયા. અઠવાડિયું વીતી ગયું હતું બાયપાસ સર્જરીને. અને સાંજે લગભગ 5:30 વાગ્યાનો સમય હતો. સ્વામી બાપા લગભગ 2:30-3 વાગે આરામમાં ગયા હતા. અને 5:30 વાગે સેવકે સેજ અજવાળું કર્યું, ઝાંખું અજવાળું. બાપા જાગ્યા, સ્વામીને ગ્લાસ પાણીનો આપી કોગળા કરાવ્યા. અને એ વખતે સેવકને કંઈક એવો ભાસ થયો કે સ્વામી બાપાના ગાતરિયા ઉપર સેજ પાણી ઢોળાયું છે. એટલે એમણે ડીમ લાઇટને સેજ, પેલું ડીમર ને ફુલર હોય, સેજ એને વધારી લાઇટ. અને જોયું તો એને લાગ્યું કે ઘણું બધું પાણી ઢોળાયું લાગે છે. એટલે એમણે વધારે જરા લાઇટ કરી અને જોયું તો એ ચોંકી ગયા, કારણ કે પાણીનું તો લોહી હતું. અને ખૂબ સારી પેઠે બધું લોહી એ ચારે બાજુ ફેલાઈ ગયું હતું. અને ચાદર જે પલંગની હતી આખી ભીની થઈ ગઈ હતી લોહીથી. સ્વામી બાપાનું ગાતરિયું લોહીથી લથબથ થઈ ગયું હતું. એમનું અધોવસ્ત્ર પણ લોહીથી ભરાઈ ગયું હતું. અને પેલા સેવક ગભરાઈ ગયા. એ એકલા જ અંદર હતા. દોડતા દોડતા બહાર આવ્યા. બહાર રૂમમાં ડોક્ટર મહેન્દ્રભાઈ ને અમે બધા ત્યાં બહાર જ ઉભા હતા. એમણે કહ્યું કે આવી બાપાને કંઈક થઈ ગયું છે, લોહી બધું થઈ ગયું છે. એટલે તરત બધા ગભરાઈ ગયા. તાત્કાલિક જોયા બાપાની, પહેલા પલ્સ માપી. ડોક્ટરે તાત્કાલિક જે ઇનિશિયલ જે સ્ટેજીસમાં કરવાનું હોય એ તાત્કાલિક બધું કરી જોયું. એને લાગ્યું કે પલ્સ પણ ડાઉન થઈ ગઈ છે, ટેમ્પરેચર બાપાનું હાઈ હતું, લોહી જ લાગતું હતું. તાત્કાલિક ડોક્ટર સુબ્રમણ્યમ, જેણે બાપાની બાયપાસ કરી હતી, એમનો કોન્ટેક્ટ કરવાનો પ્રયાસ કર્યો, એ મળ્યા નહીં. એટલે બીજા એક આસિસ્ટન્ટ સર્જન હતા ડોક્ટર જ્હોન મેકકેબ, એનો સર્જન કર્યો. ડોક્ટર જ્હોન મેકકેબે કહ્યું કે તમે તાત્કાલિક એમનો એક્સરે કરાવો. પણ કમનસીબે એ સન્ડે હતો, એક પણ એક્સરે ખુલ્લા નહીં. ચારે બાજુ તપાસ કરી. અને એક બ્રોન્ક્સમાં, એટલે ન્યુયોર્કના એક બાજુના છેવાડાના એક પરામાં દૂર એક જગ્યાએ ખુલ્લું હતું. અને ખુલ્લું નહોતું, પણ એક ડોક્ટર શ્રી સ્થાનાવાલા કરીને એક ડોક્ટર હતા, અને એ આપણા મહેન્દ્રભાઈના પરિચિત. એને ફોન કર્યો. એ પોતે રેડિયોલોજીસ્ટ હતા. ભાઈ, મારે તાત્કાલિક પ્રમુખ સ્વામીને એક્સરે લેવડાવવાનો છે, તું કોઈ પણ હિસાબે તારી લેબ ખોલ. એને કહ્યું, ભાઈ ઇટ ઇઝ સન્ડે, મારો કોઈ ટેકનિશિયન અત્યારે હાજર નથી, અને હું તો ગમે ત્યાં કરીને પહોંચી જાઉં, અમે ખોલાવડાવીએ, પણ એના માટે અમારી લેબનો માલિક છે ને ફલાણા પટેલ છે, અને ફલાણા પટેલને બીજો એક ધોળિયો છે, તમે એને જરા ફોન કરો એટલે ટેકનિશિયનને ગમે ત્યાં શોધીને મોકલે. 1 કલાકનો રસ્તો થાય.
જ્યાં બાપાનો ઉતારો ત્યાંથી, કારણ કે બીજી એક બે લેબ ખુલી હતી પણ ત્યાં સ્ત્રી ટેકનિશિયનો હતી, એટલે એ પાછી બીજી આપણી મર્યાદા નડતી હતી. એટલે 1 કલાક પહોંચતા અમને થયું. એ પેલા તો સ્વામીના 2-3 વખત વસ્ત્ર બદલી નાખ્યા. ખબર પડી લોહી ક્યાંથી આવે છે, તો સ્વામી બાપાને બાયપાસ સર્જરી કરતી વખતે અહીં નીચેથી ફેફસાની નીચે એબડોમિનમાં પાણી ભરાય ને, એ ત્યાંથી પાણી ખેંચવા માટે એક નળી નાખી હતી અને ત્યાં ટાંકા લીધેલા. ટાંકા તૂટી પણ ગયા અને એમાંથી કોઈ પણ કારણસર ત્યાંથી આ બધું ફ્લુઇડ બધું બહાર નીકળતું. એટલે બધા જ ગભરાઈ ગયા હતા. હવે મેં ત્યાં ગયા. સ્વામી બાપા પણ આમ સ્વામિનારાયણ સ્વામી બોલતા, એમના ફેસ ઉપર તો કોઈ જાજી અસર નહોતી. અમે એ જગ્યાએ પહોંચ્યા શિરીષ થાનાવાલાની લેબમાં. નીચે ભોંયરામાં લેબ હતી અને ડોક્ટર શિરીષ થાનાવાલા અમે ગયા પછી 5 મિનિટે આવ્યા. અમે થોડી વાર બહાર ઉભા રહ્યા હતા, બેઠા ત્યાં એક નાની રૂમમાં. શિરીષ થાનાવાલાએ આવીને જે સ્વામીને કર્યા, પછી પેલા જે પટેલ હતા એ પટેલને આવી ગયા, ત્યાં ટેકનિશિયન આવી ગયો, એક્સરેના મશીન ચાલુ થયા. એની કંઈક અમુક ટાઈમ લાગતો હોય છે મશીન ચાલુ થયા પછી. એ બધા દરમિયાન સ્વામી બાપા પાછા પૂછવા લાગ્યા, તમે ક્યાંના? થાનાવાલા એટલે કેવાન. પછી પટેલને પૂછ્યું, તમે કયા ગામના? આ બધી વાતો થઈ. એ દરમિયાન વળી પાછું સ્વામી બાપાનો પેલો લોહીનો પ્રવાહ, હકીકતે લોહી નહોતું પણ એ રક્ત પ્રવાહી હતું, ફ્લુઇડ હતું, એ પણ એનો પ્રવાહ ચાલુ ને ચાલુ હતો અને લોહીમાં લોહી ભળેલું સારી પેઠે. એટલે વળી પાછા ત્યાં ને ત્યાં 2 વખત બાપાના કપડા બદલ્યા અને આમ ધાર છૂટી હોય ને, એમ ધાર છૂટે, રીતસર આપણે દેખાય. અને એક્સરે મશીન તૈયાર થઈ ગયું. સ્વામી બાપાનો એક્સરે પડાવડાવ્યો અને પછી એક્સરે ધોવાય એની 4-5 મિનિટ કે 10 મિનિટ જે કંઈ હોય રાહ જોવાની હતી. એ દરમિયાન પેલા પટેલ સ્વામી બાપા પાસે આવ્યા. બાપાને કહે છે કે બાપા, મારી એક ઈચ્છા છે કે મેં તમારા પહેલી વખત દર્શન કર્યા, તમે પહેલી વખત અહીં આવ્યા છો, મારી ઈચ્છા છે કે તમે બધા અહીં પધરામણી કરો. આજુબાજુ ઉભા હતા, અમારામાંથી 1-2 જણાના પિતા પણ ખસી ગયા. શાંત રહ્યા સિવાય છૂટકો નહોતો. ભાઈ તમે જુઓ તો ખરા કઈ પરિસ્થિતિ છે. અને ડોક્ટર સુબ્રમણ્યમનો મીનવાઇલ ફોન આવી ગયો. એ કે આ બહુ ગંભીર પરિસ્થિતિ કહેવાય, કારણ કે પલ્સ હજી થોડી આગી પાછી થાય છે અને આ બહુ સારી પરિસ્થિતિ નથી. એટલે પ્રમુખ સ્વામી મહારાજનું હમણાં તાત્કાલિક ટ્રીટમેન્ટ લઈએ. અને પેલા બાપાના એના આસિસ્ટન્ટ સર્જન હતા ડોક્ટર, એને તાત્કાલિક રવાના કર્યા, તમે ત્યાં જાઓ. બીજા આમાં વધારે કામ તો ફિઝિશિયનોનું હતું, પણ છતાં એક સર્જિકલ જે એના હેડ હતા એને પણ થોડું કંઈક જોવું પડે એ હેતુથી એ સર્જન બીજા હતા એને પણ રવાના કર્યા કે જલ્દી સ્વામી સુધી પહોંચે. હવે એ બધી પરિસ્થિતિમાં પેલા ભાઈ સ્વામીને પધરામણીનું કહે છે એટલે અમે બધાને છે ને શર્ટ પાછળથી ખેંચવા માંડ્યા કે પેલા ભાઈ તમે આમ. સ્વામી બાપા કહે છે કે ના ના રહેવા દો, આપણે પધરામણી કરી નાખી. પધરામણી નીકળ્યા. એમની લેબ ઘણી મોટી હતી, બહુ મોટી લેબ હતી. એમાં MRI પણ થતું હતું, સીટી સ્કેન પણ થતું હતું, ને એઇડ્સના એલિઝા ટેસ્ટ ને ફલાણા ટેસ્ટ ને જાત જાતના ટેસ્ટ થતા, બધું લાંબી બહુ મોટી પહોળી લેબ હતી. એટલે બાપાને વ્હીલચેરમાં બેસાડ્યા. વ્હીલચેરમાં બેસાડતી વખતે પણ મને યાદ છે કે એક વખત ફરીથી કપડાં બદલ્યા, કારણ કે હજુ પાણીનો પ્રવાહ વહેતો હતો, લોહીનો પ્રવાહ ચાલુ હતો. બાપાને બેસાડ્યા. એમના મોઢા ઉપર આમ કોઈ ખબર ન પડે આપણને, સ્વામી બાપાના ફેસ ઉપર તો. પછી એક રૂમમાં પેલા ભાઈ આગળ ચાલે, બાપાને બતાવે સ્વામી જો આ અમારી ફલાણી રૂમ, અહીંયા અમારે ફલાણા પ્રકારના ટેસ્ટ ચાલે છે અને બાપા અહીંયા આટલા પ્રકારના દર્દીઓ આવતા હોય. બાપા એ રૂમમાં જાય, અંદર ફૂલ છાંટે, પાછા મશીન પેલું માહિતી આપે, ત્યાંથી બીજા રૂમમાં, ત્યાંથી ત્રીજા રૂમમાં, ચોથા રૂમમાં, એમ એક પછી એક રૂમમાં બધું ચાલતું હતું. છેલ્લે એક સાંકડી ગલી આવી. હવે એ ગલીમાંથી છે ને બાપાની વ્હીલચેર જાય તેમ જ નહોતી. અને પછી પેલા અમે કહ્યું બાપા અહીંથી દૂરથી છાંટી દો એમ ફૂલ. સાંઈ કે ના ના આપણે જવું છે. પેલો કે ના બાપા આવો, પધારો પધારો. એટલે પરાણે સાંકડી જગ્યામાંથી વ્હીલચેર અંદર લઈ ગયા. એકચ્યુઅલી એનો એક્સેસ જુદી જગ્યાએથી હતો, બહારથી ક્યાંકથી જુદી જગ્યાએ એનો ત્યાં જવાનો માર્ગ આવતો હતો, પણ ત્યાંથી પરાણે સ્વામીની વ્હીલચેર આમ ખાંચા ખોજીમાંથી હાંકડી કરીને લઈ ગયા અંદર. અને ત્યાં બાપાને પેલા વાત કહી, સ્વામી આ MRI મશીન છે અહીંયા, અને અહીંયા અમે આવા પ્રકારના ટેસ્ટ કરી છે. આપણા સંતો પણ અહીંયા આવેલા છે, 1-2 સંતોને પણ આવી તકલીફ હતી, તો અહીંયા અમે એને કરી આપ્યું, તો આમ છે તેમ છે. સ્વામી કે આપણી વ્હીલચેર હજુ અંદર લો. સ્વામી બારણું આવી ગયું, હવે ચાલશે. સ્વામી અંદર લો. વ્હીલચેર અંદર લઈ ગયા. પછી સ્વામી કે ઠાકોરજી ક્યાં? ઠાકોરજી મગાવ્યા. સ્વામી કે મશીન ઉપર ઠાકોરજી મૂકો. ઠાકોરજી મૂક્યા. સ્વામી કે એમાંથી પુષ્પ લો, આ પુષ્પ આપણે છાંટીએ. પુષ્પ છાંટ્યા. સ્વામી કે હવે આપણે ધૂન કરવી છે અહીંયા. ધૂન કરી. સ્વામી કે અહીંયા જે કોઈ આવે એ બધા જ સાજા થઈને થયા મહારાજને ધૂન કરો. ધૂન કરી. ત્યાં અમે બધા પાછળ ઉભા હતા, 2-3 જણા. બધાને બહુ લાગી આવ્યું. આવી પરિસ્થિતિમાં બીજાના ભલા માટેની પ્રાર્થના, આવા સંજોગોમાં બીજાનું સ્વાસ્થ્ય સારું રહેની પ્રાર્થના, ઇટ વોઝ ઇમ્પોસિબલ.
મને તો મારી કલ્પનામાં તો આવતું નથી. આપણે જ્યાં આ સ્થિતિમાં હોઈએ, કોના માટે પ્રાર્થના, શા માટે પણ, અને શા માટે આટલું કષ્ટ, અને લેશ માત્ર ચહેરા ઉપર કઈ ઉપકાર કર્યો હોય, જોઈને મેં તમારું રાખ્યું, ઓકે નાઉ યુ હેવ ટુ ડુ સમથિંગ ફોર મી, કોઈ એવો ભાવ નહીં, કાંઈ નહીં, આમ કેઝ્યુઅલ કરતા એ સહજ ભાવ. સ્વામી બાપાનું ટેમ્પરેચર 102 હતું, પલ્સ ઓલમોસ્ટ 60 થઈ ગઈ હતી, અને છતાં પ્રસન્ન, એકદમ પ્રસન્ન. જીવનના આ તબક્કે પણ લોકોના ભાવ પૂરા કરવા, લોકોની મુરાદો પૂરી કરવી, લોકોની ઈચ્છાઓ પૂરી કરવી. હમણાં એક ભાઈનો આપણે પ્રસંગ સાંભળ્યો, એમણે પત્ર લખ્યો અને ત્રીજા દિવસે બાપાનો જવાબ આપ્યો. એક વસ્તુ જાણવા જેવી છે કે માત્ર આ ભાઈ નહીં, લાખો લોકો છે કે જેમને ત્રીજા દિવસે નહીં, બીજા દિવસે પત્ર પણ પહોંચ્યો હશે અને ફોન પહોંચ્યો હશે, ક્યારેક પોતે રૂબરૂ પહોંચ્યા હશે. ડાયાભાઈ લીંબાસીના પૂજ્ય પુનિત સ્વામીના પૂર્વાશ્રમના પિતાશ્રી, એમને કેન્સર થયું તો એમને કલ્પના પણ નહીં. પ્રમુખ સ્વામી મહારાજ અમદાવાદથી નીકળ્યા, અમદાવાદથી બાજુમાં નૈનપુરની બાજુમાં એક ગામ છે, ત્યાં સાંખેજ, ત્યાં બાપા હતા, અને ત્યાંથી સ્વામી બાપા બોચાસણ જતા હતા. બાપાને રાત્રે બોચાસણ પહોંચી જવાનું હતું, અને સ્વામી બાપાને ખબર મળ્યા કે ડાયાભાઈને કેન્સર થયું છે. ડાયાભાઈ કોઈ આપણા સત્સંગમાં કોઈ ચેરમેન કે કોઈ સેક્રેટરી કે કોઈ એવું કાંઈ જ નહીં, એક નોર્મલ સામાન્ય સત્સંગી જેમ આપણે બધા હોઈએ છીએ તેમ જ, એવું કોઈ વિશેષ એવું કાંઈ નહીં ડાયાભાઈનું કોઈ. પણ સ્વામી બાપા પસાર થતા હતા બોચાસણ તારાપુર વાળા રસ્તે પસાર થતા હતા, તો તારાપુર વાળા રસ્તે નહોતું જવું, એકચ્યુઅલી બાપાને વાયા આણંદ વાળા વડતાલ વાળા રસ્તે જવાનું હતું. પણ તારાપુર ચોકડી આગળ આવ્યા સ્વામી ઇન્દ્રવદને કહ્યું કે આપણે તારાપુર વાળા રસ્તે જવું છે. ઇન્દ્રવદન કે આ રસ્તા ખરાબ છે અને ખાડા ખબડિયા વાળા છે, ના આપણે તું અહીંથી લે ને. ત્યાંથી લીધી. લીંબાસી ગામ આવ્યું ને, સ્વામી કીધું ધીરી પાડ, આપણે ગામમાં અંદર લેવું. રાતના 10 વાગે લીંબાસી આખું ગામ સુઈ ગયું હતું, શિયાળાનો સમય, આખું ગામ સુઈ ગયેલું. સાંગે ગાડી અંદર લે. તો અહીંયા કોનું કામ છે તમારે અત્યારે? પાછળ સેવકો જરા આગા પાછા થવા લાગે. સ્વામી આપણે બોચાસણ પહોંચી જઈએ, 10 વાગ્યા છે, બોચાસણ પહોંચતા રાતના 12 વાગશે. સ્વામી કે તમે બધા બેસો ને, આપણે જેમ થાય છે એમ થવા દો ને. કીધું ગાડી લે. અને એમ કરતા કરતા સ્વામી બાપાએ ગાડી ગલી ખૂચીમાંથી પોતે માર્ગ બતાવ્યો અને એક દરવાજા આગળ ઉભો રખાયો. બાપા કે ખખડાવવાને કે ડાયાભાઈ છે. ડેલી ખખડાવી. ડાયાભાઈ સૂતા હતા, કેન્સરગ્રસ્ત, જીવનના છેલ્લા શ્વાસ લઈ રહ્યા હતા. અને એકદમ ડેલી ખખડી એટલે કોઈ ખોલવા માટે આવ્યું, ખોલીને જોયું તો ઇન્દ્રવદનભાઈ બેઠા ઉભા હતા, અને પાછળ સંતો જોયા કે કેમ, કે પ્રમુખ સ્વામી આવ્યા છે. ડાયાભાઈ ચોધાર આંસુએ રડી પડ્યા. મને વિશ્વાસ હતો મરતા પહેલા એક વખત મને પ્રમુખ સ્વામીના દર્શન થશે. થઈ ગયા મને. બાપા એને આવા કેટલા લોકોની લાગણીઓ પૂરી કરી છે, અકલ્પ્ય છે. એક વખત પ્રમુખ સ્વામી મહારાજ ભાવનગર જવાનું હતું એમને, અને એમને ઢસા પાસેથી પસાર થવાનું, ગઢડાથી નીકળ્યા અને ઢસા પાસેથી પસાર થવાનું હતું. રસ્તામાં કાળુભાર નદી આવી. કાળુભાર નદી ચોમાસામાં બેવ કાંઠે છલકાતી હતી. પ્રમુખ સ્વામી મહારાજ પાસે એક જૂની ખખડધજ પેલી ગાડી હતી, ફાર્ગો, અને બહુ ખરાબ સ્થિતિમાં ગાડી હતી. સ્વામી બાપા ચલાવતા હતા, અને એ વખતે એ વોકળામાંથી ગાડી પસાર થાય તેમનું તો ગાડી પાર કરીને ઉભા રહ્યા કે વોકળામાં પાણી ઓછું થાય પછી આપણે જઈએ. હકા બાપુ સાથે હતા, અને પેલા એ ડ્રાઈવરે પછી બાપાને કહ્યું સ્વામી હવે ક્યાં સુધી આપણે રાહ જોઈશું, ગાડી નાખવી છે, પાણીમાં થોડુંક તરી જવાશે, આમ તો નીકળી જવાશે, બહુ વાંધો નહીં આવે. સ્વામી કે નાખો. ગાડી નાખી અને ઘૂં કરતી ગાડી વચ્ચે ઊભી રહી ગઈ. પાણીમાં પાણી એન્જિનમાં ઘરી ગયું અને ગાડી કંઈ ચાલે નહીં. સ્વામી બાપા જાતે ધક્કો મારવા લાગ્યા, કંઈ થયું નહીં. વરસાદ ચાલુ હતો. અને પછી એ સમયે સાથે ભાવનગરના આપણા એક હરિભક્ત છે રાજગુરુ, એ ભેગા હતા. સ્વામી બાપાએ એને કહ્યું કે તમે હું આપણે 2 જણા જઈએ, અહીં બાજુમાંથી આપણે કોઈ ગાડું બાડું માગી લઈએ, અને ઢસામાં દયાળજીભાઈ કહીને આપણે હરિભક્ત છે, ત્યાં સુધી પહોંચી જઈએ આપણે દયાળજીભાઈને ત્યાં, અને પછી ત્યાંથી કઈ બસ કે ટ્રેન કે કઈ બીજી કઈ જે વ્યવસ્થા ત્યાંથી આપણે જઈશું, અથવા બીજી કઈ ટેક્સી બેક્સી કઈ ક્યાંક મળતું હશે તો ત્યાંથી આપણે કરીને વ્યવસ્થા કરીને જઈશું. એટલે સ્વામી બાપા પહેલા કે આપણે 2 ચાલવા માંડીએ, અને મારી સાથે એક સંતને જોડમાં લઈ લો એમ. પેલા કે આ સ્વામી ચાલો, અને સાથે કદાચ હકા બાપુ પણ ભેગા ચાલ્યા. અને કાઠિયાવાડની એ માટી પગે લોંદા ચોંટે, રસ્તા ઉપર નહોતા ચાલતા, સ્વામી આડા રસ્તે ચાલતા હતા, ખેતરોમાંથી ચાલતા હતા. પગ છે ને તે મણમણ વજનિયા થઈ જાય ને પગે, એટલા ગારાના લોંદા ચોટે. કોઈ કાઠિયાવાડની કાળી માટીમાં ચાલી જોજો, ખબર પડશે વરસાદમાં. તો સ્વામી બાપા
પોતાનું પોટલું જાતે ઉંચકેલું. એટલે પેલા પરાણે ખેંચી લીધું. સ્વામી કે ભલે ને મારી પાસે, આ તો આપણે છે ને તેમ છે. અને ચાલતા ચાલતા ગયા, રસ્તામાં એક ગામ આવ્યું, નાનું ગામ. સ્વામી બાપાએ કહ્યું પેલા રાજગુરુને કે આપણે આ ગામમાંથી ગાડું મળતું જરા પૂછી જોઈએ. એટલે પેલા રાજગુરુએ કહ્યું, આ સામે એક બારણું છે, ડેલી છે, એ ખખડાવો અને ત્યાંથી કદાચ આપણને ગાડું મળી જાય, પૂછી જો. એટલે ત્યાં ખખડાવ્યું અને ખોલ્યું તો એક ડોશીમાં હતા, વૃદ્ધ ઉંમર હતી. એમને પૂછ્યું કે આવી રીતે અમારે ગાડું જોઈએ છે ને અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ વિચરણ કરતા કરતા નીકળ્યા છે ને આવી ગાડી અટવાણી છે અને અમારે ફલાણી જગ્યા સુધી પહોંચવું છે, તો તમારી પાસે ગાડું હોય તો થોડુંક મદદ માટે આપશો. પેલા કે પ્રમુખ સ્વામી કે હા, એ કે જમાડ્યા સિવાય ના મોકલું. કેમ? એ કે યોગી મહારાજના સમયથી હું ઈચ્છા કરતી હતી કે મારા ઘરે એક વખત પ્રમુખ સ્વામીની પધરામણી થાય, હું હવે ના છોડું. 20 વર્ષથી હું પ્રમુખ સ્વામીની રાહ જોઉં છું. અને ડોશીમાં એ પ્રમુખ સ્વામીને ગામમાં એ પોતાને ત્યાં પધરાવ્યા, જમાડીને મોકલ્યા. અકા બાપુ કે આટલા માટે ગાડી ખોટવાવી? આપણે સીધા અહીં ન પહોંચી શકત? કેટલા લોકોના ભાવ પૂરા કર્યા છે, કેટલા લોકોના. આપણે રઢુ ગામ છે બાજુમાં, એના આપણા એક હરિભક્ત શરીરમાં પતનો રોગ થયો હતો, બહુ ખરાબ રોગ. એટલો ખરાબ રોગ હતો કે એમના પુત્રો અને એના પત્ની એમની સેવા કરતા સંકોચાતા, કારણ કે ચેપી રોગ છે. અને ચામડીના ચેપી રોગને સેજ આપણને કંઈક થઈ જાય તો વળી પાછા આપણે પણ એ મુશ્કેલીમાં મુકાઈએ એવા સંજોગોમાં. પ્રમુખ સ્વામી મહારાજ બોચાસણ જતા હતા, આમને નડિયાદની એક હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. અને આ એટલા બધા મનમાં કોચવાતા હતા કે મારા જેવો કોઈ પાપી નહીં હોય. આવો રોગ મને શા માટે થયો? આટલો ખરાબ રોગ, આખા શરીરે છે ને આમ ફતફતી ગયેલું આખું શરીર, આવો ચેપી રોગ. એટલે પોતાને પાપી સમજતા હતા કે મારા કોઈ પૂર્વજન્મના એવા પાપ હશે જે અત્યારે હું ભોગવું છું. અને એમ કરતા કરતા પોતાની જાતને ગાળો દેતા, કોસતા, એ હોસ્પિટલમાં પડી રહેતા હતા. પ્રમુખ સ્વામી મહારાજ પસાર થતા હતા બોચાસણ, અને નડિયાદ હાઈવે ઉપર કોકે સ્વામી બાપાને કહ્યું, સ્વામી આપણા ફલાણા હરિભગત છે અને મુશ્કેલીમાં. સ્વામી કે શું થયું છે? બાપા એમને પતનો રોગ થયો છે. સ્વામી કે આપણે ખબર કાઢવા જવું પડે. બાપા આપણે ક્યાં બહુ પરિચિત છીએ? ના સ્વામી આપણો હરિભગત છે, જવું પડે આપણે. થોડું સ્વામી જાણતા હતા. બાપા ત્યાં પહોંચ્યા. પહેલાને કલ્પના નહોતી કે અહીંયા પ્રમુખ સ્વામી આવશે. અને પ્રમુખ સ્વામી મારા ત્યાં પહોંચ્યા અને રતનસિંહ ધ્રુસકે રડી પડ્યા કે સ્વામી હવે મને આમાંથી મુક્ત કરો, આ શરીર હવે મારે નથી જોઈતું. સ્વામી બાપા એના પલંગ ઉપર બેઠા, એમના માથાથી માંડીને આખા શરીર ઉપર એટલો બધો પ્રેમથી હાથ ફેર્યો. રતનસિંહ બેખડી બોલવા દે, બાપા મને હાથ ના ફેરવો, આ ચેપી રોગ છે. સ્વામી એની પરવા નહોતી. એમના પત્ની, એમના દીકરા એને હાથ નહોતા અડદાડતા. સ્વામી માથાથી માંડીને કે રોમે રોમમાં હાથ ફેર્યો. સ્વામી કે મહારાજ શાંતિ કરી દેશે, કઈ વાંધો નહીં આવે. રતનસિંહ બહુ રડી પડ્યા. બાપા ઉભા થયા, બાપા ગયા. રતનસિંહે પછી પોતાનું સ્ટેટમેન્ટ ફેરવી તોડ્યું કે આ રોગ મારા માટે પાપ નહીં પુણ્ય છે. મારા શરીર પર પ્રમુખ સ્વામીનો હાથ ક્યારે ફરત? પ્રમુખ સ્વામી મહારાજનો એક હાથ લોકોના એટીટ્યુડ ચેન્જ કરી નાખે છે. અસંખ્ય પ્રસંગો છે, અસંખ્ય પ્રસંગો. એણે લોકોને જે મદદ કરી છે, ડાબો હાથ મદદ કરે ને જમણા હાથને ખબર નથી પડવા દીધી. આપણે તો પછી જગ્યાએ ગાઈએ કે મેં આને મદદ કરી છે. લાખો લોકો છે જેને એમને મદદ કરી છે, અને પર્સનલ, અને કેવા સંજોગોમાં ક્યાં મદદ કરી છે એ સાથેના સેવકને ખબર ન હોય, કોઈને ખબર ન હોય. એક હરિભક્ત પ્રતિજ્ઞા લઈને બેઠો હતો કે બાપા મારા ઘરે કોઈ પણ ભોગે આવવા જોઈએ. હવે એ એવા સંજોગોમાં પ્રતિજ્ઞા લઈને એવી રીતે પ્રતિજ્ઞા લઈને બેઠો હતો કે કાં મરી જવું, ખબર નહીં એને કઈ શું સૂજ્યું હશે, એવું કંઈક હશે કંઈ, અને એને કઈ ફેમિલીની ટસલ ને જાત જાતનું બધું હશે ને એવા સંજોગોમાં મુકાઈ ગયો હશે. હવે એ માણસ બાપાને મળ્યો, સ્વામી શું કરશું, મારે તો આવું મરવા જેવું થશે. સ્વામી કે તું કોઈને કહીશ નહીં, વ્યવસ્થા થઈ જશે. સ્વામીની તબિયત ખરાબ હતી. બાપા ગોંડલ આરામ કરવા માટે જતા હતા. જામનગરથી બાપા નીકળતા વાયા રાજકોટ ને ગોંડલ જવાનું હતું. અને સ્વામી ગોંડલ જતા હતા, વચ્ચે અચાનક જ સેવકોને કહે છે કે મને બહુ લઘુ લાગી છે. આજુ 2 વર્ષ પહેલાનો જ પ્રસંગ છે, બહુ જૂનો નથી. કે મને લઘુ લાગી છે, માટે ગાડી ઊભી રાખો. એટલે ગાડી ઊભી રાખી. સ્વામી કહ્યું રોડ ઉપર? હા સ્વામી અહીંયા નહીં, આપણા અંદર લઈ લો ને ગાડી. એટલે એક ખાંચા જેવું હતું ત્યાં અંદર લઈ ગયા. અંદર જ્યાં ગયા અને ત્યાં જઈને સંતોષ સ્વામી કીધું આપણા સામે છે ને જગ્યા, ત્યાં જઈએ, કોક ભાઈ હરિભગત નું જ લાગે છે, ત્યાં આપણે જઈએ.
ત્યાં જઈને જોયું તો સંતો ચોંકી ગયા, કારણ કે પેલા તો ફૂલોની સેજ બિછાવી રાખી હતી અને સરસ મજાના ઢોલિયા તૈયાર રાખ્યા હતા અને ગરમ પાણી તૈયાર, પછી પેલું શું કહે કે સ્વામી માટે જ્યુસ તૈયાર. એટલે તમને ક્યાંથી ખબર બાપા અહીં આવવાના છે? કે અંતર્યામી જ બાપા, અમને પેલા કહી દીધેલું. કેટલા લોકોના આવા સંકલ્પ પૂરા કર્યા છે. આપણા હર્ષદભાઈ ચાવડા, એમણે સ્વામી બાપાના કહેવાથી એક છોકરાને નોકરીએ રાખેલો અને એને થોડું કેશનું કામ સોંપ્યું. અને કેશના કામમાં પેલાને વિશ્વાસ આવ્યો હર્ષદભાઈને કે બાપાનો મોકલેલો છે તો સર્વાંગ શ્રેષ્ઠ જ હોય ને. સ્વામી બાપા તો કેટલા ઉપર ઉપકાર કરતા હોય એટલે મોકલ્યો હશે. અને પછી પેલો કંઈ ખબર નહીં શું થયું કે બહુ મોટી રકમ નહોતી પણ 10,000 રૂપિયા જેવા હતા, એ લઈને ગુમ થઈ ગયો. અને હર્ષદભાઈ પછી સ્વામી બાપાને કંઈક કાગળ કે ફોન કંઈ કરીને જણાવ્યું કે બાપા આ પેલો માણસ હતો એ તો તમે કહ્યું પણ લઈને જતો રહ્યો, તમે મોકલો. સ્વામી કે ભલા માણસ હું મોકલું પણ તારે જરા આવી બાબત ઉપર તો જરા ધ્યાન રાખવું જોઈએ ને. સ્વામી કે બિચારો સત્સંગીનો છોકરો હતો, ગરીબ હતો, મુશ્કેલીમાં હતો, એટલે આપણે ખાધા ખોરાક એવી આપણે વ્યવસ્થા કરવી જોઈએ, એટલે મેં તારા માટે કહ્યું હતું. પછી એ બધું પતી ગયું. એક જગ્યાએ કોઈક જગ્યાએ પેલો છોકરો ભેગો થઈ ગયો આ ભાઈને, એટલે એમણે પેલાને પકડ્યો. પેલા તો આમ ધોલ બોલ ચડાવી દેવાની ઈચ્છા થઈ ગઈ, પણ એવું ન કરાય, આપણે સત્સંગી છે બિચારો આમ છે. વાત કરી તું ભલા માણસ આ લઈને જતો રહ્યો, આમ છે તેમ છે. એટલે પેલો છે ને જરા રોવા જેવો થઈ ગયો. એને કે ભાઈ હું શું કરું, હવે મારે મુશ્કેલી હતી ને છૂટકો નહોતો, મારા માથે એક દેવું હતું, એ જો ન દેવું લઉં તો મારા ઘરે બધાને હેરાન કરે, એટલે મારે હું કરવું પડ્યું. એટલે હર્ષદભાઈ કહેલા તને ખબર છે તને કોણે મોકલ્યો હતો? તને પ્રમુખ સ્વામી મોકલ્યો હતો. તો તે મને કહ્યું હતું હું 10 નહીં તને 15,000 આપત, મદદ કરત તને, પણ તું આવું. એ કે મને એમ થયું તમે મને કદાચ નહીં મદદ કરો તો. એ હર્ષદભાઈ એને પ્રસંગો કયા. એ કે તને ખબર છે આ કોણ પ્રમુખ સ્વામી છે? એ કે અત્યાર સુધીમાં મને ખબર છે 500 માણસને મદદ તો હું જાણું છું કે બારોબાર કેટલાકને આ મદદ કરી છે, કેટલાકને તે મદદ કરીએ છે. કોકના ઘરે અનાજ મોકલાવ્યો છે, કોકના ઘરે એને પહોંચાડી દેજો આખા વર્ષનું અનાજ, ખબર ન પડે એવી રીતે. એવા કેટલા લોકોના અનાજ ઘરે પહોંચાડ્યા છે અને કેટલા લોકોને પૈસા પહોંચાડે, કોકને ક્યાંકથી ક્યાંક મદદ કરી છે. એ કેટલાને મદદ કરી છે એનો કોઈ આપણે કલ્પના ન કરી શકીએ. અને તું ખરેખર આવી મુશ્કેલીમાં હોય તો તારે કેવું જોઈએ ને. પછી જે પ્રસંગો કયા ને એ આપણી આંખમાં આંસુ લાવી દે. એક પ્રસંગ કયો કે પ્રમુખ સ્વામી મહારાજ 1990માં એમનો ભવ્ય જન્મ જયંતિ મહોત્સવ સારંગપુરમાં ઉજવાયો અને શાહી સન્માન. હું તો કહી શકું જો મારો કોઈ આવો જન્મ જયંતિ ઉજવે, જો કે ઉજવતા જ નહીં, મારો ઉજવવાનો જ નથી, પણ કદાચ આ તો તમને કોકને આમ કોઈ આમ કલ્પના આવે ઉજવે તો હું મહિના સુધી તો મારી છાતી ફાટું થાય. પ્રમુખ સ્વામી મહારાજનો એવો જન્મ જયંતિ મહોત્સવ હતો. હવે આ તો મારું ઉદાહરણ એટલા માટે આપું છું કે તમારું આપું તો તમને ખોટું લાગે, પણ બધાની આપણે એ જ પરિસ્થિતિ છે. પણ એવો શાનદાર જન્મ જયંતિ મહોત્સવ, અનબિલિવેબલ, અને કોઈની સાથે કમ્પેર ન કરી શકીએ. ઇટ વોઝ પેરેલલ ટુ નન. એવા જન્મ જયંતિ મહોત્સવમાંથી પ્રમુખ સ્વામી મહારાજ નીચે ઉતરે છે અને પ્રમુખ સ્વામીનો જય, પ્રમુખ સ્વામી મહારાજનો જય લોકો બોલતા હોય છે. અને પ્રમુખ સ્વામી મહારાજ મર્સિડીઝમાંથી પસાર થતા હતા. ગાંધીનગરના એક અધિકારીને સ્વામી બાપાએ ગાડીમાંથી બેઠા જોયા અને ભીડ વચ્ચેથી પેલા 3જી 4થી લાઈનમાં ઉભા છે. બાપા એમને કહ્યું કે તમે ઉતારાવો ને મારે તમારું કામ છે. અને પેલો તો ન્યાલ થઈ ગયો એ અધિકારી તો, કે જન્મ જયંતિના દિવસે પ્રમુખ સ્વામી મહારાજ મને સામેથી ગાડી ઉભી રખાવીને પબ્લિકની વચ્ચે મને કહે છે કે તમે ઉતારાવો. ન્યાલ થઈ ગયો. બાપાએ મને કેવી સ્મૃતિ આપી. એ અધિકારી ઉતારે પહોંચ્યા અને સ્વામી બાપાએ અધિકારીને કહ્યું કે બીજું કઈ કામ નથી, પણ આપણા ફલાણા આ બાજુમાં ગામડું છે ને, ત્યાં ફલાણું ગામ છે અને ત્યાં આપણા એક હરિભક્તોનો દીકરો છે ને નોકરી માટે એપ્લાય કર્યું છે અને ગાંધીનગરના કોઈ ખાતામાં પડી છે, સારા બિચારા પર કૃપા કરજો, નોકરી અપાવી દેજો ને. અરે પોતાનો જન્મજયંતિ દિવસ, આ દિવસે મને તો નથી પૂછતું કે કેવી રીતે આ શક્ય બને છે. અને ઘણી વખત તો કેવા સંજોગોમાંથી પોતે પસાર થયા છે. સૌરાષ્ટ્રમાં એક ગામ છે, એ ગામના કેટલાક લોકો, 3-4 જણા લોકો પ્રમુખ સ્વામી મહારાજ પાસે ગોંડલ પહોંચ્યા અને ગોંડલ પહોંચીને પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું કે સ્વામી અમારા ગામની અંદર ભયંકર ઝઘડો ચાલે છે અને પટેલોની બે કુળ છે પટેલોના, એ બે વચ્ચેનો ઝઘડો છે. ઝઘડો આસમાને પહોંચ્યો છે. એમાં અત્યાર સુધીમાં 7 ખૂન થઈ ગયા છે. અમારા ગામમાં વગર પોલીસે કરફ્યુ છે, કોઈ હાથમાં શસ્ત્ર લીધા સિવાય બહાર નીકળતું નથી અને આ ઝઘડામાં હજુ બીજા કેટલાની લાશ પડે એ કંઈ નક્કી નથી. જો તમે આવો તો જ શક્ય બને એમ છે. હવે એની થોડીક જ પળો પેલા કેવું બન્યું કે ડોક્ટર ઓટી સામાણી
ઓધવજીભાઈ ત્રિભુવનભાઈ સામાણી એ પ્રમુખ સ્વામી મહારાજને કડક સૂચના આપી નીકળ્યા હતા, કદાચ 5 મિનિટ પહેલીથી. કારણ કે પ્રમુખ સ્વામી મહારાજના પગે સોજા હતા, અને પગે સોજા એ હૃદય રોગની એક ગંભીર નિશાનીઓમાંની એક નિશાની છે. એટલે એ ડોક્ટર ઓટી સામાણીએ પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું, સ્વામી તમારે તો છે ને હવે બહાર કથામાં નહીં આવવાનું, તમારે રૂમમાં જ રહેવું જોઈએ, આવી આપની શારીરિક સ્થિતિ છે, એટલે કૃપા કરીને આપ છે ને હવે આરામ કરજો અંદર. અને બધાએ નક્કી કર્યું. એ વખતે ડોક્ટર સ્વામી, મહંત સ્વામી, કોઠારી સ્વામી, ત્યાગવલ્લભ સ્વામી બધાની તાત્કાલિક મીટિંગ બોલાવવામાં આવી. શરદ પૂનમનો દિવસ હતો, શરદ પૂનમનો બીજો દિવસ હતો, અને બધાએ બાપાને વિનંતી કરી, સ્વામી હવે આપનું વિચરણ આપ બંધ કરવાનું છે, આપણે નથી ગામડાઓમાં જવાનું, અને હવે બધા સંતો કરશે, આમ છે તેમ છે, બધું બાપાને સમજાવ્યું. અને સ્વામી કઈ હા પણ પાડી. બધા ઉભા થઈને ગયા, અને ત્યાર પછી આ ભાઈ આવ્યા. બાપાને કહ્યું, સ્વામી આવવું પડશે તમારે. સ્વામીએ કહ્યું કે હું કાર્તિક સુદ 5મના દિવસે તમારે ત્યાં આવી જઈશ. સ્વામી આપ આવો, પણ સ્વામી કે તો વહેલા આવવું પડે. વહેલા આવવું પડે, બહુ મોડું થઈ જાય તો સ્વામી કીધું આજ પછી 5મા દિવસે આવીશ. સ્વામી 5 દિવસ તો બહુ કહેવાય. સ્વામી કીધું પરમ દિવસે આવીશ. અને સ્વામી જવા તૈયાર થયા. કોઈને ખબર નહીં. સ્વામી કીધું કોઈને કઈ કહેતા નહીં, અમે ત્યાં આવી જઈશું. અને બાપા ત્યાં પધાર્યા. ગામમાં જયારે પહોંચ્યા ત્યારે સામે બધા ધારિયા લઈને ઉભા હતા. કોકને પતાવી દેવાના બધા મૂડમાં હતા. સ્વામી બાપાએ એક ગ્રુપને બોલાવ્યું, એની સાથે શાંતિથી બેઠા. બીજા ગ્રુપને બોલાવ્યું, એની સાથે શાંતિથી બેઠા. કોઈ માનવા તૈયાર નહીં. અને પટેલો વટ ઉપર ચડે, ખલાસ, ક્ષત્રિયોને પાછા પાડ્યા. પણ સ્વામી બાપાએ બધાને સારી પેઠે સમજાવ્યા, અને એવી કક્ષા સુધી લાવ્યા કે બીજા દિવસે આખો દિવસ બાપા સવારથી પૂજાપાઠ કરીને બેઠા, બપોરે 2:30 વાગે જમવા ભેગા થયા. પછી વળી પાછા બેઠા, થોડો આરામ કરીને છેક સાંજના 8 વાગ્યા સુધી બેઠા. વળી પાછા રાત્રે બેઠા, નોન સ્ટોપ મીટિંગ. અને સ્વામી બાપાને 100 ડિગ્રી ટેમ્પરેચર તો ચાલુ જ શરીરમાં, પગે સોજા તો હતા જ. આ બધું થયું, અને છેલ્લે બીજા દિવસે જયારે બાપા 12 વાગે બહાર નીકળ્યા ને, ત્યારે ગામનું દ્રશ્ય કેવું હતું. ગામમાં લાપસીના આંધણ મુકાઈ ગયા હતા. ગામમાં લોકો એકબીજાને ભેટીને જય સ્વામિનારાયણ કહેતા હતા. અને ગામમાં 2 માણસ કે જેના છોકરાઓ એ ધામમાં ગયા હતા, એ લોકો 2 રડતા હતા કે જો પ્રમુખ સ્વામી ન આવ્યા હોત તો આ ગામમાં કઈ દશા હોત. તો અને સ્વામી બાપાને તો પગે સોજા, અને એની પરિસ્થિતિ એવી હતી. પણ આવા સંજોગોમાં ક્યાં સુધી વિચરણ કર્યું છે, કેવા એમણે કપરા સંજોગોમાં લોકોના કામ કર્યા છે. અને આશ્ચર્યની બાબત તો એ છે કે 15,000 ગામડાઓમાં વિચરણ કરતી વખતે એમણે આ સંસ્થાનો વિકાસ કેવો કર્યો છે. દુનિયામાં પેલા આપણા કેનેડાના બહુ જ મોટા નેતા બોબ કપલાન એ બોલી ગયા, ઇટ ઇઝ વર્લ્ડ્સ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ રિલિજિયસ ઇન્સ્ટિટ્યૂટ, વિશ્વની સૌથી વધુ ઝડપથી વિકસતી સંસ્થા. એટલો વિકાસ કર્યો. એક બાજુ લંડન, શિકાગોથી માંડીને ગુજરાતના ગામડે સંસ્કારધામો સ્થાપ્યા. અને સમાજ સેવાનું કયું ક્ષેત્ર છે જે પ્રમુખ સ્વામી આજે કાર્ય ન કર્યું. કાલે બ્રહ્મવિહારી સ્વામીએ તમને વિસ્તારથી ભૂકંપની વાતો કરી. અને ત્યાંથી માંડી અને છેક ઓરિસ્સામાં, હવે ઓરિસ્સાને આપણે કોઈ લેવા દેવા નહીં, ગુજરાતને. ઓરિસ્સા પહોંચ્યા. ત્યાં નહીં, નૈરોબીમાં પેલી બોમ્બ બ્લાસ્ટ થયો અમેરિકન એમ્બેસી ઉપર, તો સ્વામી બાપાએ ત્યાં મદદ કરાવડાવી. અને દુનિયામાં ક્યાંય પણ નાના મોટા પ્રશ્ન હોય, એમની ધૂન ન થયું બને જ નહીં. એ ધૂન કરે સિરિયસલી. નર્મદાના પ્રશ્ને આપણે બધા ખાલી નારા લગાવીને હોઈ જઈએ, એ જાગે છે રાત્રે. ગુજરાતમાં દુષ્કાળ હોય તો રાત્રે 2 વાગે જાગીને પ્રાર્થના કરે છે, સિરિયસલી પ્રાર્થના કરે છે. આપણે પોતાને પાણી ના આવતું તો આપણે શાંતિથી હોઈ જઈએ છીએ. તો કેટલા પરોપકારી હૃદયના સત્પુરુષ એ આપણા ગુરુ છે. અને આધ્યાત્મિક સ્થિતિ આપણે કોઈની સાથે કમ્પેર જ ન કરી શકીએ, એટલી ઊંચી આધ્યાત્મિક સ્થિતિ છે. હવે એનું આપણે ઋણ કઈ રીતે ચૂકવવા સવાલ છે. પણ એનું ઋણ જ કેટલું છે એ કલ્પી શકાય તેવું નથી. અપાર ઋણ છે. એ ઋણ ચૂકવવા માટે મને ફક્ત આપણા વડીલ સંતો પાસેથી જે 5-7 મુદ્દાઓ જાણવા મળ્યા છે, એ થોડાક મુદ્દાઓ આપણે નોંધવા જેવા છે. પહેલો મુદ્દો આપણને કહે છે કે ગુરુ ઋણ અદા કરવા માટે પહેલા તો ગુરુ વચનમાં જીવન બનાવવું. આપણા ગુરુની આજ્ઞા એ મુજબ આપણું જીવન બને, એ પહેલું ગુરુ ઋણ છે. એ મુજબ આપણે જીવન જીવીએ. બીજું, ઘણી વખત આપણે આશ્ચર્ય થાય કે પ્રમુખ સ્વામી મહારાજ એવી કોઈ જ આજ્ઞા કરતા નથી કે જે આપણાથી પાળી ન શકાય. એમની બધી જ આજ્ઞાઓ એ આપણે ઘરમાં સારી રીતે રહેતા પાળી શકીએ
એવી જ આજ્ઞા હોય છે. પણ આપણી આળસ, આપણો પ્રમાદ, આપણા ઉપર ગુરુ ઋણ છે એવું કોઈ આપણને અહેસાસ ન હોવાના કારણે અથવા તો આપણને મહિમા ન હોવાના કારણે આપણે બધું આ ઓલ ઇન વેઇન જેવું હોય છે, આપણે કંઈ પાળતા નથી. પણ જો આપણે ખરેખર પ્રમુખ સ્વામી મહારાજને ગુરુ તરીકે સ્વીકાર્યા હોય તો એનું પ્રથમ લક્ષણ જ એ છે આપણે એના વચનો યથાર્થ પાળીએ. બીજી બાબત એ છે કે ગુરુમાં પ્રીતિ અને ગુરુમાં દિવ્ય ભાવ. પ્રમુખ સ્વામી મહારાજ એ હજુ આપણને કોઈ ત્રાહિત વ્યક્તિ લાગે છે. જે આપણને આપણો દીકરો લાગવો જોઈએ, કે આપણે આપણા પિતા સાથે જે નેહડો હોય છે, કે આપણા પરિવારના સભ્યો સાથે જે નેહડો હોય છે, એ હજુ એ પ્રીતિ થાય એ ખરું ગુરુ ઋણ ચૂકવ્યું કહેવાય. અને શ્રીજી મહારાજે વચનામૃતમાં કહ્યું છે કે કેવી સત્પુરુષમાં પ્રીતિ કરી, તો પોતાની સ્ત્રી, પછી પોતાના પુત્ર, પોતાના ભાઈ, એમાં જેવું હેત છે તેવું પોતાના ગુરુમાં, સત્પુરુષમાં કરવું જોઈએ. હવે આ કઈ કક્ષાએ યોગી મહારાજ નિરૂપણ કરતા કહેતા કે શા માટે શ્રીજી મહારાજ પેલું સ્ત્રીમાં બોલ્યા, પછી પુત્રમાં બોલ્યા, પછી ભાઈમાં બોલ્યા. તો યોગી મહારાજ નિરૂપણ કરતા સમજાવતા કે ઘરની અંદર ઝઘડો થાય અને ઘરની બહાર નીકળવાનું થાય કે જુદા થવા જાય તો પહેલા પેલો કોને કાઢે? ભાઈને, કે ભાઈ તમે બહાર રહ્યો, હવે તમે પેલા બહાર જાઓ. પછી ઝઘડો ચાલે તો પોતાના પુત્રને બહાર કાઢે, ના પછી તો પોતાના મા બાપને બહાર કાઢે, મા બાપ બાપ હવે તમે બાપ. પછી ઝઘડો ચાલે, વધારે ચાલે તો પુત્રને કે ભાઈ હવે તું પણ બહાર જા. અને પછી છેલ્લામાં છેલ્લે બહાર કાઢવાનું હોય તો પત્નીને હોય જ નહીં, તો ભેગા ને ભેગા જોઈએ આપણે. તો શ્રીજીમાં જે ક્રમ બતાવ્યો છે કે કેવી આપણને પ્રીતિ છે, તો એક આપણા પરિવારના, આપણા લોહીમાં જે આપણા સગાઈ હોય છે ને એની સાથે બાંધીએ અને એમાં દિવ્ય ભાવ રાખીએ. આ બીજો. ત્રીજો મુદ્દો એ ગુરુના સંબંધ વાળા જે ભક્તો અને એમાં એવી પ્રીતિ ને એમાં એવો દિવ્ય ભાવ. આ આપણું કુટુંબ આપણને મનાવવું જોઈએ. આ સત્સંગની અંદર બધા આપણને કુટુંબી મનાય, આપણને આપણા દીકરા જેવા મનાય, બધા સત્સંગીના જે ઘર છે આપણને આપણા મનાય, એ પ્રકારનો ભાવ. આપણા મનોનો અર્થ નથી કે રાતે ત્યાં જઈને હુવા જતા રહીએ, પણ મદદ, એકબીજાની તકલીફ એ આપણને પોતાની તકલીફ લાગવી જોઈએ, એકબીજાના પ્રશ્ને આપણને પોતાના પ્રશ્ન લાગવા જોઈએ. એ આપણું આપણો એક પારિવારિક સંબંધ છે, આપણો આ પરિવાર છે, એ સાચાત્મા ગુરુનું. પ્રમુખ સ્વામી મહારાજના કોઈ સગા થઈએ છે આપણાથી? આમાંથી કોઈ? પ્રમુખ સ્વામી મહારાજ આપણને કેટલા પોતાના સગા માન્યા છે ને કેટલું કરે છે, અને કેટલો આમ ઝીણામાં ઝીણો વિચાર કરે છે. એક ખાલી ઉદાહરણ આપી દઉં નાનું, કે ગુરુકુળની અંદર ફી વધારવાની હતી. ગોંડલ ગુરુકુળની અંદર બાળકોની ફી વધારવાની હતી. અને પછી પેલા કહ્યું સ્વામી બાળકોની ફી વધારવી જ પડશે. કે કેમ? બાળકોને કે દૂધ આપણે આપીએ છીએ સવારે ને સાંજે, કાં તો દૂધ બંધ કરવું પડશે અને કાં તો બાળકોની ફી વધારવી પડે. સ્વામી કાં તો ગરીબ બાળકો છે, આપણા સત્સંગીઓના બાળકો છે અને બીજાના પણ બાળકો છે, તો ફી વધારી તો કેમ ચાલે? તો કે ના સ્વામી, તો પછી દૂધ નહીં અપાય. સ્વામી કે તમે કામ કરજો, 2 ટાઈમ દૂધ આપજો. આ હું એ સમયની વાત કરું કે જયારે સંસ્થામાં પૈસાની સખત કટોકટી હતી, ભયંકર કટોકટી. તો સ્વામી બાપા કે ના ના આપણે તમે કામ કરો, એને દૂધ આપજો અને હું ગામડે ગામડે વધારે ફરીને ભીખ માંગીશ, પણ છોકરાને તમે દૂધ વિનાના નહીં રાખતા. આપણા છોકરાઓ છે, એને કેટલા પોતાના લાગે છે. એમ આપણને આ સત્સંગ સમાજ પોતાનો લાગવો જોઈએ. ચોથો મુદ્દો એ છે ગુરુ મહિમાનું પ્રસારણ. આપણે એક સારી સિનેમા જોઈ હોય ને તો 2 જણને કહેવા જઈએ, જોવા જેવી છે, સખત બનાવે, શું એનું ડાયરેક્શન છે, શું આમ છે તેમ છે. અને તમે તો કદાચ અંદર અંદર કહેતા હશો, પણ એક ભાઈ મને કહી ગયા હતા કે સ્વામી તમારે પણ જોવા જેવી છે, આ તો જોવી જોઈએ. કારણ એમાં કોઈ સ્ત્રી પાત્ર નથી, પણ તમારે જોવી જ જોઈએ, અદ્ભુત છે. આપણે એ ભાઈને ગમી ગઈ અને આપણે અભિનંદન આપીએ છીએ કે એમને કંઈ કલાની કદર કરતા એને આવડતું હશે, જે હશે તે. પણ એક આવી બધી બાબતોમાં આપણે ગુણગાન ગાતા હોઈએ છીએ, તો આ ગુરુના ગુણગાન ગાવામાં કેમ આપણે પાછા પડીએ છીએ? અને કોઈ સામાન્ય કોઈ નેતાનો ટીવી ઉપર આપણે પ્રવચન જોયું હોય ને, એનો ઇન્ટરવ્યુ જોયો ને, અને આપણે કઈ દાદુ ઇન્ટરવ્યુ એમ કે 5 જણને કે એને શું જડબાતોડ જવાબ આપ્યા, અને એની 5 જગ્યાએ વાત ન કરી આપણને સંતોષ ન થાય. ઓફિસે જઈએ, ચોટે ચોટે ઉભા રહીએ, ક્યાંક જ્યુસ પીવા જઈએ, ઉભા રહેતા શેરડીનો રસ પીતા પીતા વાત કરીએ. તમે ભાઈ મોદીભાઈનો ઇન્ટરવ્યુ સાંભળ્યો? સુપર્બ, શું જવાબ આલ્યા? તો એ બધી વાતો કરીને આપણે નિષેધ નથી કરતા, એને સારું જ કામ કર્યું હશે, પણ એવો ઉત્સાહ આપણને ગુરુ મહિમામાં કેમ નથી? તો તમે ખબર પડી પ્રમુખ સ્વામી આજે ફલાણું કામ કર્યું, શિકાગોમાં મંદિરની પ્રતિષ્ઠા કરી,
એ આપણે જે ઉત્સાહ હોવો જોઈએ 5 જગ્યાએ કહીએ મારા ગુરુ કેવા છે. અને શિકાગોની પ્રતિષ્ઠાની એક બાજુ વાત મૂકો, તમે વેદ, ઉપનિષદ, ગીતા, ભાગવત, મહાભારત, રામાયણ અને કોઈ પણ ધર્મશાસ્ત્રમાં જેટલા સંતના લક્ષણ કર્યા છે બધા જ પ્રમુખ સ્વામી મહારાજમાં છે. એમાંથી કોઈ સદગુણની વાત કરી શકીએ આપણે. અને આગળ છેલ્લી બાબત, એમના મહિમાના પ્રસારણની સાથે છેલ્લી બાબત એ એમના કાર્યમાં ભળીએ. પ્રમુખ સ્વામી મહારાજનું કોઈ પણ કાર્ય હોય, એ આ શિબિર હોય, એક નાની સભા હોય, એમાં આપણે ભળીએ એ પ્રમુખ સ્વામી મહારાજનું ગુરુ ઋણ ચૂકવ્યા બરાબર છે.